સંગીત ખુરશી છે એમાં 8 ખેલાડીઓ સિલેક્શન થયા છે, ફાઇનલ છે. અહીંયા સંગીતની એક થીમ વાગશે નવા કોન્સેપ્ટ સાથે, અને સંગીતની થીમ સાથે ખુરશી પાસે ફરવાનું છે. ગીત ઓટોમેટિક બંધ થાય છે, એટલે જે ગીત બંધ થાય અહીંયા જગ્યા પર તમારે ખુરશીમાં જે જગ્યા ખાલી હોય બેસી જશો. તો દરેક ખેલાડી પોતાના સ્થાન ઉપર ઊભા થશે. ખુરશીની એક ચેર ખોલી નાખજો, એક ખુરશી લઈ લેવામાં આવશે. ચાલો, ઓલ ધ ખેલાડી રેડી? ખેલાડીઓ તાલીને ગગડાટ કરો, ખેલાડીનો ઉત્સાહ વધારો. થેન્ક યુ. એક ખુરશી કાઢી લેવામાં આવશે. હવે આ સંગીતની ખુરશી એટલે બહુ મજા આવે આનંદથી રમવાની, અને સંગીતના તાલ ઉપર એટલે વધારે મજા આવે. કેમ દોસ્તો, બરાબર ને? તો આપણે એક નવું સંગીત પાછું લઈશું. દરેક 8 સંગીત નવા આવશે, રિપીટ એક પણ નહીં થાય. ચાલો ખેલાડીઓ રેડી? ઓકે. મિત્રો, આ જે સંગીત વાગે છે ઓટોમેટિક સિસ્ટમથી જ બંધ થાય છે, એટલે અહીંથી કંઈ બંધ કરવામાં નથી આવતું. એટલે કોઈ એવું ના બને કે કોઈ જાણે જોઈને અહીં બંધ કરે છે. એ સિસ્ટમ જ ગોઠવાયેલી છે અમુક સેકન્ડોમાં, એ સેકન્ડોમાં જ બંધ થઈ જાય છે. હવે એક ખુરશી કાઢી લેવામાં આવશે, એટલે કોઈ વિદ્યાર્થીને અન્યાય ન થાય. કોઈમાં અલગ સેકન્ડ હોય, બીજામાં અલગ સેકન્ડ છે. દરેક 8 સંગીત 8 થીમની અંદર અલગ અલગ સેકન્ડો ગોઠવવામાં આવેલી છે. કીર્તિભાઈ ઇટાલિયા સાહેબ, મહેન્દ્ર સાહેબ સુંદર કામગીરી કરી રહ્યા છે, આપ જોઈ શકો છો. ચાલો રેડી?
હવે પછીની થીમ આપની પસંદગીની છે, વિદ્યાર્થીઓની પસંદગીની થીમ છે, તો જોરદાર એમાં તાલીઓનો ગગડાટ થશે. એક ખુરશી કાઢી લેવામાં આવશે. 3 ખુરશી વધી છે. હવે 4 ખેલાડીઓ છે. જોઈએ કોણ વિજેતા બને છે આજના 9 થી 12 ની અંદર. જબરદસ્ત સંગીત ખુરશીના માધ્યમથી આ કૃષ્ણકુમાર જયંતિ ઉદ્યોગ શાળાના પટાંગણની અંદર જોરદાર તાલીઓના સ્વાગત સાથે આવે છે થીમ રેડી. એ આપણી સ્કૂલને અનુરૂપ થીમ હતી. આપણે જે ભજનને ડાયરા કરતા હોય છે ભજનના માધ્યમથી, એને અનુરૂપ થીમ. હવે પછીની જે થીમ છે એ ભારતભરની અંદર ગુંજતી થીમ છે. સમગ્ર વિશ્વમાં પણ એ થીમ ગુંજે છે, બ્રાઝિલની. હવે એક ખુરશી કાઢી લેવામાં આવશે. છઠ્ઠી થીમ છે આપણી 2 ખુરશી અને 3 ખેલાડી. જોઈએ કોણ વિજેતા બને છે. ઠોકો તાલે. સુંદર મજાની કામગીરી કીર્તિભાઈ ટાલિયા છે. મહેન્દ્રભાઈ અમારા ધ્વજ કમાન્ડર મિતુલ કુમાર સુંદર મજાની આજની આ સંગીત ખુરશીની અંદર સુપર મહેનત કરી રહ્યા છે. તો જોરદાર એમના માટે પણ તાલીઓના ગગડાટ હો જાય. ચાલો રેડી. એ હા. સુંદર. હવે એક ખેલાડીને 2 ખેલાડીને 1 ખુરશી. હવે જોઈએ વિજેતા કોણ બને છે. ત્રીજા નંબર પર આવી ગયા છે ખેલાડી. પહેલા અને બીજા માટે હરીફાઈ. હવેની જે થીમ છે એ તો આપણા ભારતની થીમ છે, અને આપણા ભારતની થીમમાં તાલી ના હોય તો કેમ બને એવું. અને પાછો શ્રાવણીયો સોમવાર, ભગવાન શંકર, શ્રાવણીયો મહિનો ચાલે છે ને એમાં નાગદાદાને આપણે તો સૌ બધા ઓળખીએ છીએ, તો એને કેમ ભૂલી શકીએ. તો એની થીમ ઉપર રેડી.
ક્યા બાત હે. પ્રથમ નંબર પર આવી ગયા છે, બીજા નંબર પર આવી ગયા અને ત્રીજા નંબર પર આવી ગયા છે. એક છેલ્લી હવે અહીંયા સ્પર્ધા સંગીતની પૂરી થાય છે, પણ આપણે નંબર તો આવ્યા ને 1, 2, 3, એટલે એની એક થીમ